શહેરમાં ત્રિદિવસીય ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું। કેબિનેટ મંત્રી મુળુ બેરા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા અને સાંસદ ચંદુભાઈ શિહોરાના હસ્તે રિબન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું। જે આ મેળાનો હેતુ સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવાનો તેમજ નોકરી કે વ્યવસાયની તકો વધારવાનો છે। મેળામાં વિવિધ જાતના સ્થાનિક ઉત્પાદનો, હસ્તકલા, ઘરેલું ઉત્પાદનો, વ્યવસાયિક સ્ટોલ મૂકવામાં આવ્યા। આ આયોજન સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું અને લોકોમાં મોટા પ્રમાણમાં ઉત્સાહ જોવા મળ્યો છે। ઝાલાવાડ ફેસ્ટિવલને હમણાં ખુલ્લો મૂકવામાં આવ્યો। 70થી વધારે સ્ટોલો અહીંયા રાખવામાં આવ્યા છે। અહીંના સ્થાનિક કારીગરો જે પોતે જે હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ છે, અલગ અલગ માટીના વસ્તુઓ છે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સ્ટોલ છે, એવા અનેક પ્રકારના સ્ટોલ ફૂડ કોર્ટથી લઈ અને નાના બાળકો માટે એને મનોરંજન મળી શકે એના માટેના એક ચિલ્ડ્રન એરિયાથી લઈ અને રોજને રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથેનું એક ભવ્ય અને દિવ્ય ઝાલાવાડ ફેસ્ટિવલનું જે આયોજન થયું છે એનું આજે એને ખુલ્લો મૂકવામાં આવ્યો છે।